When I am not there. I am absent, always here. આપણી તકલીફ એ છે હું જ્યાં છું ત્યાં હું નથી. હું જેમાં દેખાઉં છું એમાં હું છું નહીં. હું જેવો દેખાઉં છું એવો છું નહીં. હું જે દેખાઉં છું એના કરતા કંઈક જુદો છું. હું જ્યાં દેખાઉં છું ત્યાં છું નહીં. હું ક્યાંક બીજે છું. આઈ એમ સમવેર એલ્સ. અને આ બિલકુલ સત્ય છે. જ્યારે હું સ્કૂલમાં ભણતો નાનકડો 1 થી 4 ધોરણોમાં, ત્યારની એ થોડા પ્રાઇમરી સ્કૂલની વાત છે. શિક્ષક ક્યાં પણ હોય, ઇતિહાસમાં, ભૂગોળમાં, કવિતામાં, ગણિતમાં, એને જ્યાં હોવું હોય ત્યાં હું ત્યાં નહોતો હોતો. કાં તો હું રિસેસમાં હોઉં, કાં તો હું બહાર ઉપર રોડ પરથી જતી ગાડીઓ જોતો હોઉં, કાં તો હું રમતની વિશે વિચારતો હોઉં, કાં તો હવે ક્યારે આ પતે અને હું નાસ્તો લાવ્યો છું એ ખાઉં એમાં વિચારતો હોઉં. પણ હું ક્લાસમાં હોવા છતાંય, મારી સામે વિદ્યાર્થીઓ અને શિક્ષકો હોવા છતાંય હું ત્યાં હોતો નહોતો. અને આજે 70 વર્ષે પણ આપણે કહી શકીએ દરેક જણ માટે કે આપણે દેખાઈએ છીએ આપણે કોઈની સાથે બેઠા છે, એની સાથે જ બેઠા. આપણે ત્યાં નથી. આપણે ત્યાં બેસીને ઓફિસનું વિચારતા હોઈએ, ધંધાનું વિચારતા હોઈએ, ઘરનું વિચારતા હોય, કંઈક બીજે છીએ, પણ જ્યાં બેઠા છીએ જેની જોડે એના નથી. અને એવું જે પણ આપણી જોડે બેઠો હશે એ દેખાવ કરતો હશે જોડે છીએ, અને એ આપણી જોડે નથી હોતો, એ પણ ક્યાંક બીજે છે. અને આપણે એકબીજાને મળ્યા કહીએ છીએ. આપણે ક્યારેય ત્યાં હોતા નથી 100%. આપણે 100% ગેરહાજર હોઈએ છીએ અને દેખાડો કરીએ છીએ કે આપણે 100% તમારી સાથે છીએ, ત્યાં જ છીએ. આપણે એને છેતરીએ છીએ ને આપણને છેતરીએ છીએ. આપણે ત્યાં હોતા જ નથી. આપણે કથામાં બેઠા હોય છે ત્યારે કથાના મેસેજમાં નથી હોતા. આપણે ઘરે કેવી રીતે જઈશું, ટ્રાફિકમાંથી છૂટીશું કેવી રીતે, આ કામ રહી ગયું, આ કરવાનું છે. મંદિરમાં હોઈએ છીએ ત્યારે આપણે મંદિરમાં નથી હોતા. અને એટલે જ રાત્રે ઊંઘ નથી આવતી, કે ઊંઘવા જઈએ છીએ ત્યારે સુવામાં નથી હોતું. અને એટલે પડખા ફેરવ્યા કરીએ. અને જ્યારે જાગવાનું થાય છે ત્યારે આપણને ઊંઘ આવતી હોય. આપણી એક પણ ક્રિયા એવી છે કે જેમાં આપણે અંદર ગળાડૂબ હોઈએ. આપણે કશું પીતા હોય તો પણ કંઈ વિચારવા હોય છે. પાણી અંગે કે કોઈ કોલ્ડ ડ્રિંક્સ અંગે તો વિચારતા નથી. આપણે જમવા બેસીએ છીએ ત્યારે આપણું મોં ચાલે છે, હાથ ચાલે છે, પણ આપણને ખબર જ નથી આપણે શું કરી રહ્યા છીએ. આપણને જે ખાઈએ છીએ એટલે ખાઈ લઈએ છીએ, પણ કશી વસ્તુમાં પ્રેમ થઈ જાય કે આનો સ્વાદ આટલો મસ્ત છે એવું આવતું નથી. આપણે પ્રોસેસમાં ખાઈએ છીએ. આપણે પિક્ચર જોતા હોઈએ, પિક્ચર જોઈએ છે, આપણે ક્યાંક બીજે હોઈએ. આપણે બજારમાં બેસીએ તો ઘરે હોઈએ છીએ, ઘરે હોઈએ તો બજારમાં હોઈએ. આપણે ક્યારેય આપણી સાથે તો હોતા જ નથી. હું ક્યારે મારો તો થઈ જ નથી શક્યો. હું કાયમ બીજાનો જ થયો. હું કાયમ મારી સાથે રહ્યો જ નથી. હું કાયમ બીજા સાથે જ રહું છું. અને પછી બે માનીએ છીએ કે બીજા સાથે પણ હું તો હોતો જ નથી, ત્યારે હું બીજે ગમે ત્યાં હોઉં છું. આપણે કેટલું બેહોશીથી જીવીએ છીએ. ઘરેથી નીકળીએ ગાડી લઈને કે બાઇક લઈને તો બધું હાથ પગ એની જાતે ચલાવે છે, એની મગજ એને ખેંચી પ્રમાણે ચાલ્યા કરે છે. આપણે એમાં નથી હોતા. આપણને યાદ નથી હોતું કે ક્યારે ગિયર બદલાય, એક્સેલરેટર થયું, શું થયું. આપણે બધું બેહોશીથી કરીએ છીએ. ચાલતી વખતે ચાલીએ જ છે, આપણને એ ખબર નથી પડતી કેટલા થાંભલા ગઈ, કઈ ફૂટપાથ છે, આકાશમાં શું છે, તારા ક્યાં છે, ચંદ્ર ક્યાં છે. બેહોશ છીએ આપણે. આપણી આખી જિંદગી એ બેહોશીનું પરિણામ છે.
અને એટલે આપણે જ્યારે મરીએ ને ત્યારે આપણને બહુ અસંતોષ થાય છે, કેમ કે ત્યારે બધું એક જ સેકન્ડમાં આવે છે, થોડી સેકન્ડમાં શ્વાસ બંધ થઈ જશે અને ત્યારે યાદ આવે છે પેલું રહી ગયું, પેલું રહી ગયું, પેલું રહી ગયું. જ્યારે કરવાનું હતું ત્યારે કર્યું નહીં, જ્યારે રહેવાનું હતું ત્યારે રહ્યા નહીં, અને હવે જવાનું છે ત્યારે બધું જ યાદ આવે છે કે બધું રહી ગયું. કેમ? આપણે બેહોશ જીવીએ છીએ.